શેર બજારમાં રોકાણ કરો છો તો એક ખૂબ જ મહત્વનું અપડેટ છે। સેબી આવતીકાલથી કરી રહ્યું છે ઐતિહાસિક ફેરફાર। શું છે ફેરફાર જાણીશું બિઝનેસ વિડીયોમાં। નમસ્કાર, હું છું દીપિકા। 3 ઓગસ્ટ 2026 થી સેબી શેરબજારમાં ક્લોઝિંગ ઓક્શન સેશન્સ એટલે કે CS લાગુ કરવા જઈ રહ્યું છે। સૌપ્રથમ જાણો કે આખું બજાર 3 ને 15 કલાકે બંધ નહીં થાય। આ નવા નિયમ મુજબ માત્ર F&O સેગમેન્ટમાં આવતા શેરોનું સામાન્ય ટ્રેડિંગ બપોરે 3 ને 15 વાગે બંધ થશે। ત્યારબાદ આ શેરો માટે ક્લોઝિંગ ઓક્શન સેશન્સ શરૂ થશે, જેના આધારે તેમની ક્લોઝિંગ પ્રાઇસ નક્કી થશે। જ્યારે નોન F&O શેરોનું ટ્રેડિંગ પહેલાની જેમ 3 ને 30 કલાક સુધી ચાલુ રહેશે, તો બીજી તરફ ઇન્ડેક્સ અને સ્ટોક F&O કોન્ટ્રાક્ટ્સનું ટ્રેડિંગ 3 ને 40 વાગ્યા સુધી ચાલુ રહેશે। હવે વાત કરીએ ઇન્ટ્રાડે ટ્રેડર્સની। નવા નિયમ મુજબ ઓટો સ્ક્વેર ઓફનો સમય પણ બદલાશે। CS હેઠળ આવતા શેરોમાં ઇન્ટ્રાડે પોઝિશન બપોરે 3 ને 10 વાગે ઓટો સ્ક્વેર ઓફ થશે, જ્યારે નોન F&O સ્ટોક્સ અને ઇન્ડેક્સ તથા સ્ટોક F&O કોન્ટ્રાક્ટ્સમાં આ સમય 3 ને 25 વાગે રહેશે। એટલે કે ઇન્ટ્રાડે ટ્રેડર્સે પોતાની પોઝિશન સમયસર બંધ કરવી જરૂરી રહેશે। હવે સવાલ એ છે કે CS શા માટે લાવવામાં આવી રહ્યું છે? ધારો કે કોઈ શેર આખો દિવસ 1000 થી 1010 રૂપિયાની વચ્ચે ટ્રેડ થયો હોય, પરંતુ બજાર બંધ થવાની છેલ્લી ક્ષણે કોઈએ ઉતાવળમાં માત્ર 10 શેર 980 રૂપિયામાં વેચી દીધા। જો એ જ છેલ્લો ભાવ ક્લોઝિંગ પ્રાઇસ ગણાય તો શેરની વાસ્તવિક કિંમતનો ખોટો અંદાજ આવશે। અત્યાર સુધી એક્સચેન્જ VWAP એટલે કે વોલ્યુમ વેઇટેડ એવરેજ પ્રાઇસ પદ્ધતિથી ક્લોઝિંગ પ્રાઇસ નક્કી કરતી હતી, પરંતુ હવે CS દ્વારા બજાર બંધ થવાના સમયે ખરીદ વેચાણના ઓર્ડરોના આધારે વધુ પારદર્શક અને યોગ્ય ક્લોઝિંગ પ્રાઇસ નક્કી કરવામાં આવશે। આ ક્લોઝિંગ પ્રાઇસ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેના આધારે નિફ્ટી અને સેન્સેક્સની વેલ્યુ, મ્યુચ્યુઅલ ફંડ્સનું NAV, F&O સેટલમેન્ટ અને તમારા પોર્ટફોલિયોની વેલ્યુ અને માર્જિનની ગણતરી કરવામાં આવે છે। જો તમે શેર બજારમાં ઇન્ટ્રાડે અથવા F&O ટ્રેડિંગ કરો છો, તો 3 ઓગસ્ટથી લાગુ થતા આ નવા નિયમો ધ્યાનમાં રાખીને તમારી ટ્રેડિંગ સ્ટ્રેટેજીમાં જરૂરી ફેરફાર કરો। તો આવા જ શેર બજારના મહત્વપૂર્ણ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો। નમસ્કાર।